વલસાડના અરનાલ સ્થિત કલ્યાણેશ્વર મંદિર ખાતે ઐતિહાસિક ખેડ સત્યાગ્રહની સભા યોજાઈ હતી, જેમાં દર વર્ષે ખેડા સત્યાગ્રહની યાદમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, દક્ષિણ ગુજરાતના પ્રભારી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। 14 વર્ષ સુધી ચાલેલા આ સત્યાગ્રહને ઘાસિયા સત્યાગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં 14,000 જેટલી જમીન ખેડૂતોને આપવામાં આવી હતી। જમીનના હક પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા। સમગ્ર મામલાને લઈને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકાર હતી કે જેઓ લોકોને જમીન માલિક બનાવતા હતા અને હવે ભાજપની સરકાર છે તેઓ લોકોની જમીન છીનવી રહ્યા છે। બીજી તરફ વાપીના નવનિયુક્ત તાલુકા પ્રમુખનો લોકોએ વિરોધ કર્યો હતો। લોકોએ આક્ષેપ લગાવ્યો હતો કે જે નવા પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા છે એ બુટલેગર છે અને ભૂમાફિયા છે। कांग्रेस की सरकार थी जमीन ना मालिक बनावती थी। भारतीय जनता पार्टी की सरकार विकास ना नामे आदिवासी समाज पासेथी जमीनो छीनवी रही है। आज चारे तरफ भ्रष्टाचार है। रस्ता में खाड़ा है के खाड़ा में रस्ता, ये प्रश्न आदिवासी विस्तारना भाईओ बहनों आज पूछी रहा है। मोघू शिक्षण लीधा पछी दीकरा दीकरीओने कायमी नौकरीओ नहीं मळती, सरकारी पदों पर कायमी भरती नहीं थती। त्यारे आज समग्र सभाए साथे मळी आदिवासी समाजना लोकोने जळ जंगल जमीननो अधिकार मळे, जे दावाओ पेन्डिंग छे एनो सत्वरे निकाल थाय एना माटे ठराव कर्यो छे। अमितभाई चावड़ाए अमने कीधुं के तमे 3 तारीखे आवो, आपणे बेसीने वात करीए। साहेब अमारी ये मांग है कि जे प्रमुख बनाववामां आव्या छे हालमां कल्पेशभाई, ए साहेब कल्पेशभाई जे छे ए अमारे त्यां 42 एकरनी जमीन छे, 1.5 करोड़ना गोफलामां ए पड़ेलो छे साहेब। जे अमारी जमीन छे वर्षो जूनी अमारी मालिकीनी जमीन छे साहेब, ए लोको कहे के ए तमारी मालिकीनी नथी, तमारो कब्जो छे साहेब। आवुं के ना होवो जोईए साहेब। अमित साहेबे कीधुं के 3 तारीखे आपणे बेसीने मळीए ने अमे बनती कोशिश करशुं एम कीधुं एमणे। हाँ साहेब अमारे पर एमना केस बी छे साहेब, अमे केस लईने आवेला छे, अमे आवुं नथी। मैं मारा बाबते जे बुटलेगરની વાત છે એ બાબતે બી કોઈ નિકલ પુરાવો લોકોની પાસે હોય તો બધા રજૂ કરે। અને ભૂમાફિયા તો મેં કોઈકની જમીન પર પચાવી પાડી નથી અને કશું હું પચાવવા ગયેલ નથી। વિરોધ કરે છે કોણ છે કે કેમ એ મોટી તંબાડી ગામના છે, એ લોકો જે જગ્યાનો વિરોધ કરે છે એ જગ્યાનું કમ્પાઉન્ડનો કોન્ટ્રાક્ટ મેં લીધો હતો અને મેં મારું કમ્પાઉન્ડનું કામ કરતો હતો। એ સમયે એ લોકો આવીને તોડફોડ કરી અને કમ્પાઉન્ડ કરવા ન દીધેલા અને એ જમીન એ લોકો પચાવવાની કોશિશ કરી છે। આનંદભાઈ હાથે જોડીને ચાલવાવાળા માણસ છે આ વ્યક્તિ। કલ્પેશભાઈ માણસો ગુંડા લાવીને બધું જમીન બધાને ઝાડ કાપી નાખ્યા, લોકોને પરેશાન કરે, 200-300 માણસો લાવીને પરેશાન કરે અને સેલવાસમાં બધા નોકરી પર જતા હોય એ લોકો ધમકી આપે કે જમીન નહીં ખાલી કરો તો સેલવાસ નોકરી પર તમે આવશો તો તમને મારશો એમ ધમકી એ લોકો આપે। એટલે આવા પ્રમુખને તાલુકા પ્રમુખ બનાવશો તો અમને થોડી મુશ્કેલી આવે છે। એટલે